હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. આજે આપણે વાત કરીશું રાજસ્થાનનું એક એવું શ્રી કૃષ્ણ મંદિર જ્યાં ખાલી મસ્તકની જ પૂજા થાય છે. મહાભારત યુદ્ધ સાથે તેમનો સંબંધ છે. તેના દર્શન માત્રથી જ બગડેલા બધા કામ બની જાય છે. જન્માષ્ટમી પર કૃષ્ણ મંદિરમાં ભક્તોની ભીડ લાગે છે. દેશભરમાં ઘણા પ્રસિદ્ધ શ્રી કૃષ્ણ મંદિરો છે, પણ રાજસ્થાનમાં એક ખાસ શ્યામ મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણની વાંસળી વગાડતા કે શ્યામ વર્ણ મૂર્તિ નહીં પણ મસ્તકની પૂજા થાય છે. તો આવો જાણીએ આ મંદિર વિશે. જન્માષ્ટમી શ્રી કૃષ્ણ મંદિર દર્શન. જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે. પુરાણો અનુસાર શ્રાવણ સુદ આઠમની રાત્રે 12 વાગે મથુરાની જેલમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ લાગે છે. મથુરા, વૃંદાવન અને ગુજરાત સહિત દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સામાન્ય રીતે ભગવાન શ્રી કૃષ્ણ મંદિરમાં હાથમાં વાંસળી સાથે કે શ્યામ વર્ણ ચતુર્ભુજ મૂર્તિ કે લડ્ડુ ગોપાલના દર્શન થાય છે. જો કે ભારતમાં એક ખાસ મંદિર છે જ્યાં મસ્તકની જ પૂજા થાય છે. તેમને કળિયુગના શ્યામ કહેવાય છે. તો ચાલો જાણીએ આ શ્યામ મંદિરનો ઇતિહાસ, કહાની અને મહાત્મ્ય. આ મંદિર છે રાજસ્થાનનું ખાટુ શ્યામ બાબા મંદિર. રાજસ્થાનમાં ભગવાન શ્રી કૃષ્ણના ઘણા પ્રખ્યાત મંદિરો આવેલા છે, જેમાં શ્રીનાથજી, કેસરિયા, ચારભુજા મંદિર, સાવરિયા મંદિર અને ખાટુ શ્યામ મંદિર. ગોપીનાથ મંદિર પણ પ્રસિદ્ધ છે. આ તમામ કૃષ્ણ મંદિરોમાં ખાટુ શ્યામ મંદિર ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તેનો સંબંધ મહાભારત યુદ્ધ સાથે છે. ખાટુ શ્યામ મંદિર રાજસ્થાનના સિકર જિલ્લાના ખાટુ ગામમાં આવેલું છે. ખાટુ શ્યામ મંદિર જયપુરથી 98 કિલોમીટર દૂર છે. ખાટુ શ્યામ મંદિરમાં મસ્તિકની પૂજા. ખાટુ શ્યામ મંદિર ઘણી ખાસિયત ધરાવતું શ્રી કૃષ્ણ મંદિર છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી વગાડતી કે શ્યામ વર્ણ ચતુર્ભુજ મૂર્તિ નહીં પણ મસ્તકની પૂજા થાય છે અને આ મૂર્તિ શાલિગ્રામ છે. ખાટુ શ્યામ મંદિરમાં દરેક મહિનાની 11, હોળીની 11, જન્માષ્ટમી પર લાખો સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. હોળીની 11 અને દેવ ઉઠી 11 મુખ્ય તહેવાર છે. દેવ ઉઠી 11 ભગવાન ખાટુ શ્યામનો જન્મદિવસ છે અને હોળી પર અહીં 10 દિવસનો મેળો ભરાય છે. ખાટુ શ્યામ કોણ છે? મહાભારત અને પાંડવ સાથે તેમનો ખાસ સંબંધ છે. ખાટુ શ્યામ મંદિરમાં બીજું કોઈ નહીં પણ મહાભારતના પાંડવ પુત્ર ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર વીર બર્બરીકની પૂજા થાય છે. વીર બર્બરીકનું માતાનું નામ મોરવી છે. વનવાસ દરમિયાન ભીમે એક રાક્ષસી હિડિંબા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી એક પુત્ર થયો જેનું નામ ઘટોત્કચ હતું. આ ઘટોત્કચ અને મોરવીનો પુત્ર એટલે બર્બરીક, જેને લોકો બોલીમાં બળિયાદેવ પણ કહેવામાં આવે છે. બર્બરીકે મહાભારત યુદ્ધ લડવા આજ્ઞા માંગી. મહાભારત યુદ્ધ શરૂ થયું ત્યારે બર્બરીકે દાદી હિડિંબા પાસે મહાભારત યુદ્ધમાં જવાની આજ્ઞા માંગી. મહાભારત યુદ્ધમાં એક બાજુ 100 કૌરવ અને બીજી બાજુ 5 પાંડવ, બંનેમાંથી કોની તરફથી યુદ્ધ લડવું તે અંગે બર્બરીક મૂંઝવણમાં હતો. ત્યારે દાદી હિડિંબાએ કહ્યું કે મહાભારત યુદ્ધમાં જે પક્ષ હારી રહ્યો હોય તેની તરફથી લડાઈ કરવી. શ્રી કૃષ્ણે બ્રાહ્મણ વેશમાં બર્બરીક પાસે મસ્તક માંગ્યું. બર્બરીક મહાભારતના મહાન યોદ્ધા માનવામાં આવે છે. બર્બરીક પાસે ખાસ 3 બાણ હતા જે લક્ષ્યભેદી પાછા આવી જાય છે. આથી બર્બરીકને કોઈ હરાવી શક્યું નથી. શ્રી કૃષ્ણ આ વાતથી ચિંતિત હતા.
કારણ કે 5 પાંડવ સામે કૌરવ હારી રહ્યા હતા. જો બર્બરીક કૌરવ સેનામાં જોડાય તો મહાભારત યુદ્ધનું પરિણામ પલટાઈ જવાનો ડર હતો. આથી ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ વેશ ધારણ કરી અને બર્બરીક પાસે ગયા અને ભિક્ષા માંગી. જ્યારે બર્બરીકે પૂછ્યું કે ભિક્ષામાં શું જોઈએ છે, તો બ્રાહ્મણ વેશમાં રહેલા શ્રી કૃષ્ણએ બર્બરીકનું મસ્તક માંગી લીધું. બર્બરીકને ખબર પડી જાય છે કે આ બ્રાહ્મણ બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણને જોઈ અને બર્બરીકે પોતાનું મસ્તક ભિક્ષામાં આપી દીધું. શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર વડે બર્બરીકનું મસ્તક ધડથી અલગ કરી દીધું. શ્રી કૃષ્ણ સામે બર્બરીકે શરત પણ મૂકી હતી. બર્બરીકે મસ્તક ભિક્ષામાં આપવા બદલ શ્રી કૃષ્ણ સામે શરત મૂકી હતી. તેમણે કહ્યું હતું કે તે મહાભારતનું યુદ્ધ જોવા ઈચ્છે છે. આ સાંભળી શ્રી કૃષ્ણે બર્બરીકનું મસ્તક એક ઊંચા પહાડની ટોચ પર 3 બાણના સહારે મૂકી દીધું. કહેવાય છે કે મહાભારત યુદ્ધ નજરે જોનારા 2 વ્યક્તિ સંજય અને બીજા બર્બરીક હતા. બર્બરીક બન્યા કળયુગના શ્યામ. મસ્તકના બલિદાનથી પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણે વરદાન આપ્યું કે તે કળયુગમાં શ્યામ નામથી પૂજાશે. કહેવાય છે કે રાજસ્થાનના શિકરમાં ખાટુ શ્યામજી બર્બરીક સ્વરૂપે પ્રકટ થયા. શિકર સ્થિત ખાટુ શ્યામમાં બાબા શ્યામનું મંદિર છે. અહીં બર્બરીકના મસ્તકની પૂજા થાય છે. તો હરિયાણાના હિસારમાં આવેલા બીડ ગામમાં બર્બરીકના ધડની પૂજા થાય છે. આ એ જ સ્થળ છે જ્યાં શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર વડે બર્બરીકનું મસ્તક ધડથી અલગ કર્યું હતું. હવે આપણે જાણીશું કે ખાટુ શ્યામ હારે કા સહારા કેમ કહેવાય છે. ખાટુ શ્યામને હારે કા સહારા એટલે કે હારનારનો સહારો કહેવાય છે. દાદી હિડિંબાની આજ્ઞા પ્રમાણે બર્બરીક મહાભારત યુદ્ધમાં હારના પક્ષ તરફથી લડવાના હતા. તેઓ જે પક્ષમાં લડવાના હતા તેની જીત નિશ્ચિત હતી. આથી તેમણે હારે કા સહારા કહેવાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ બધી રીતે હારી ગયો હોય અને ખાટુ શ્યામ મંદિરમાં દર્શન કરે તો તેના બગડેલા કામ બની જાય છે. ખાટુ શ્યામજીને હારે કા સહારા ઉપરાંત 3 બાણધારી, લખદાતાર, ખાટુ નરેશ જેવા વિવિધ નામોથી ભક્તો જયકારા લગાવે છે. ખાટુ શ્યામ મંદિરમાં ભક્તો ચૂરમાના લાડુ, અત્તરની શીશી અને ગુલાબ અને ધજા અર્પણ કરે છે. રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર કેવી રીતે પહોંચવું? રાજસ્થાનનું ખાટુ શ્યામ મંદિર સીકર જિલ્લામાં રીંગસ નજીક ખાટુ ગામમાં આવેલું છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન રીંગસ છે, જ્યાંથી ખાટુ શ્યામ મંદિર લગભગ 18 કિલોમીટર દૂર છે. તો જયપુરથી આ મંદિર 98 કિલોમીટર દૂર આવેલું છે. નજીકનું એરપોર્ટ જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અમદાવાદથી જયપુર ટ્રેનમાં અને ત્યાંથી ખાટુ શ્યામ જવા રાજસ્થાન પરિવહન વિભાગની બસ અને ખાનગી વાહનો ઉપલબ્ધ છે. તો મિત્રો, આ હતો ખાટુ શ્યામ બાબા મંદિરનો ઇતિહાસ, જ્યાં ભગવાનના ખાલી મસ્તકની પૂજા થાય છે. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.